નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વસંત પંચમી વિદ્યાર્થી વિજય સુધી દાંડી વિનય મંદિરમાં ઉજવણી. વસંત પંચમી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. શાળા સરસ્વતીનું મંદિર છે. વિદ્યાર્થીઓ સરસ્વતી પ્રત્યે કૃતજ્ઞ બને અને બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા હેતુથી વિનય મંદિર દાંડી હાઈસ્કૂલમાં 23 જાન્યુઆરીના રોજ વસંત પંચમી વિદ્યાર્થી વિજય સુધી બોર્ડ પરીક્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હોવાથી કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યથી લઈને મુખ્ય ઉદ્બોધન જેવી કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકાઓ વિદ્યાર્થીઓએ જ કરી હતી. ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે પોતાની ધોરણ 10 દરમિયાનની તૈયારીને આધારે આ વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટિપ્સ અને ટ્રિક્સ સમજાવી અને વિદ્યાર્થીઓએ આવનારા સમગ્ર એક મહિના દરમિયાન પરીક્ષા ઉત્સવ તરીકે ઉજવવા માટેનો સંકલ્પ કર્યો. સિસોદરા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. નવસારી સિસોદરા બ્રિજ પાસે એક બોલેરો ચાલકે પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સિસોદરા બ્રિજની બાજુમાંથી નવસારી તરફ આવતા માર્ગ સર્વિસ રોડ પર બોલેરો કારને ત્યાં ઝાડ અને એક ઝૂંપડા સાથે અથડાવી દીધી હતી. જો કે સદનસીબે આમાં ચાલકને સામાન્ય ઈજા થઈ હતી, બાકી કોઈને પણ કોઈ ગંભીર ઈજા થવા પામી ન હતી. જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ કૃષ્ણપુર સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શિક્ષક અભિવાદન સમારોહ યોજાયો. સમાજમાં શિક્ષકોનું આદર સન્માન વધે તે માટે જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ કૃષ્ણપુર તાલુકો જલાલપોર જિલ્લો નવસારી સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય કૃષ્ણપુરના તૃતીય સ્થાપના દિને શિક્ષક સન્માન દાતા અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળા કૃષ્ણપુરની બાળાઓની પ્રાર્થનાથી થઈ હતી. જ્ઞાનદીપ વિદ્યા મંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું. જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ અને સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ લલ્લુભાઈ ટંડેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિનો સ્વીકાર રજૂ કર્યો હતો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું. નવસારી નહેરુ ગામે ઉભરાટ બ્રાન્ચ નહેરો અને મહવર ગામ ખાતે માયના નહેરના લાઇનિંગ તેમજ સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ કાકરાપાર કમાન્ડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અમલમાં મુકાયેલ નહેર સુધારણા પ્રોજેક્ટોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. નવસારી જિલ્લામાં ચાલતા મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત મંત્રી ઈશ્વરસિંહ પટેલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહવર ગામે ઉભરાટ બ્રાન્ચ નહેરો તેમજ એરુ ખાતે સબ માઇનોર નહેરમાં ચાલી રહેલા લાઇનિંગ અને સ્ટ્રક્ચર વર્કનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ નહેર યોજના મહત્વની હોવાનું જણાવતા મંત્રીએ કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા પર વિશેષ ભાર મૂક્યો હતો. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કલિયારી ગ્રામ પંચાયત ભવન તથા આછવણી ગામે લાઇબ્રેરીનું લોકાર્પણ. ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપતી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દરેક વિકાસ કાર્યમાં જોવા મળે છે. આ શબ્દો આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે કહ્યા હતા. રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે આજરોજ નવસારી જિલ્લા ચીખલી તાલુકાના કલિયારી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાન તથા ખેરગામ તાલુકાના આછવણી ગામે નવનિર્મિત લાઇબ્રેરી મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનથી સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામ્ય વહીવટ વધુ સુચારુ તથા કાર્યક્ષમ બનશે. આજે લોકાર્પણ થયેલા તમામ વિકાસ કાર્યો રાજ્ય સરકારની ગ્રામ્ય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.
એસટી તંત્રના નવસારી ડેપો ખાતે ડેપો મેનેજર કલ્પેશભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ નેશનલ રોડ સેફટી માસ 2024 અંતર્ગત ડ્રાઈવર કંડક્ટર કર્મચારી મિત્રોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અકસ્માત નિવારવા માટે લેવાની થતી કાળજીઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવા માટે પીઆઈ વીપી ચૌધરીએ ટાઉન પોલીસ તેમજ એસબી ગાડા કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર અશ્વિનભાઈ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 29°C જ્યારે લઘુત્તમ તાપમાન 15°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% તો સાંજે 43% રહ્યું હતું. હવાની ગતિ 2.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે દીક્ષાંત સમારોહ 2026 યોજાયો. અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે દીક્ષાંત સમારોહ 2026 ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો. આ સમારોહે તાલીમાર્થીના જીવનમાં કૌશલ્ય, આત્મનિર્ભરતા, નેતૃત્વ અને હેતુસભર વિકાસની એક મહત્વપૂર્ણ સિદ્ધિને ઉજાગર કરી. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીની 2 બહેનોની બેડમિન્ટનમાં ઐતિહાસિક સિદ્ધિ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગૌરવની ક્ષણ છે કે શાળાની 2 પ્રતિભાશાળી ખેલાડીઓ શ્રુતવંશી સુશાંત ખડસે અને ઉદ્વરની સુશાંત ખડસે બેડમિન્ટન રમતગમત ક્ષેત્રે રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાનું અને નવસારી જિલ્લાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. શાળાની સિનિયર ખેલાડી ઉદ્વરની સુશાંત ખડસેએ ખેલ મહાકુંભની શરૂઆતથી સતત ભાગ લઈને દર વર્ષે નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત તેમણે રાજ્ય કક્ષાએ 6 વખત પ્રથમ સ્થાન મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે સ્કૂલ ગેમ્સ અંડર 14, અંડર 17 અને અંડર 19 તમામ વય જૂથમાં રાજ્ય કક્ષાએ વિજેતા બની 4 વખત નેશનલ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ઉદ્વનીએ SGFI નેશનલ હાઈવે બેડમિન્ટન સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી ખેલો ઇન્ડિયા માટે પસંદગી મેળવી છે તેમજ જુનિયર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લીધો છે. હાલ તેઓ સિનિયર ઇન્ટરનેશનલ સ્તરની તૈયારી કરી રહી છે. ઉપરાંત તેમણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સ્પર્ધાઓમાં સતત 3 વખત વિજેતા બની પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઉત્તર ભારતીય સાર્વજનિક સમાજ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત કથા ભક્તિ અને ઉત્સાહ સાથે શરૂ કરાઈ. નવસારીના વિજલપોરમાં તારીખ 23/1/2026 થી તારીખ 30/1/2026 સુધી રામનગર ઉત્તર ભારતીય ભવન ખાતે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા યોજાઈ, જેમાં આજે કથાનો ભવ્ય કળશ યાત્રા સાથે પ્રારંભ થયો હતો. બીજા દિવસે ભારે ભીડ ઉમટી પડી હતી. આ કથામાં પધારવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચીખલીના ખુંદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. માહ્યાવંશી પ્રાથમિક શાળાના બાળકો પાસે જોખમી રીતે વેઠ મજૂરી કરાવાઈ. મુખ્ય માર્ગ પર પૂરપાટ વાહનોની વચ્ચે માસૂમ વિદ્યાર્થીઓએ બેન્ચો ઉચકી રસ્તો ઓળંગવા મજબૂર. અકસ્માત થશે તો જવાબદાર કોણ? ગુજરાત સરકાર દ્વારા ભણે ગુજરાત અને કન્યા કેળવણી જેવા મસમોટા અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાયાના સ્તરે પરિસ્થિતિ કંઈક અલગ જ અને ચિંતાજનક જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આવેલ માહ્યાવંશી પ્રાથમિક શાળામાં માનવતા અને નિયમોને નેવે મૂકી દેતી એક ઘટના સામે આવી છે, જેમાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે શાળાના કામકાજને બહાને જાહેરમાં મજૂરી કરાવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.